જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો। તો જો ફ્રેન્ડ્સ, આજે બપોરની રસોઈમાં દેશી રીંગણા, બટેટા અને ટામેટાનું શાક બનાવવાનું છે। તો જો બધું સુધારી લીધું છે। ટામેટા, મરચાં, આદુ લસણની પેસ્ટ છે, મીઠો લીમડો વઘાર માટે, અને અહીંયા હિંગ લઈ લીધી છે। તો જો ફ્રેન્ડ્સ, ગેસ ઉપર આપણે તપેલું મૂકી દીધું છે તપવા। હવે આપણે તેમાં જરૂર પ્રમાણે તેલ લઈ લઈશું। અને જો તેલ તપે એટલે આપણે અહીંયા રાઈ છે, જીરું છે, મરી છે અને મેથીના દાણા છે, તો તે પલાળી દીધા છે વઘારમાં નાખવા માટે। તો જો ફ્રેન્ડ્સ, તેલ તપી ગયું છે, તો હવે આપણે તેમાં નાખી દઈશું। રાઈ જીરું કકડી જાય એટલે આપણે સૌથી પહેલા તો આપણે હિંગ અને મીઠો લીમડો નાખીશું। તો જો ફ્રેન્ડ્સ, રાઈ જીરું કકડી જાય મીઠો લીમડો નાખી દીધો છે। હવે અને સુધારેલું શાક આપણે તેમાં નાખી દઈશું અને થોડી વાર માટે આપણે તેને ઢાંકી રાખશું, જેથી કરી અને શાકનો વઘાર છે તે રહી જાય। હવે આપણે થોડું મીઠું નાખીને હલાવી લઈશું। તો જો ફ્રેન્ડ્સ, હવે આપણે તેને સારી રીતે હલાવી અને આપણે તેને સીજવા દઈશું। જો ફ્રેન્ડ્સ, હવે આપણે થોડી વાર માટે તેને સીજવા દઈશું અને ઉપર થાળી ઢાંકી અને આપણે થોડું પાણી નાખી દઈશું, જેથી કરીને શાક તપેલીમાં ચોટી ન જાય, તળિયામાં અને દાઝી પણ ન જાય। અને જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે અને લોટ વણવા માટે લઈ લીધો છે। તો આપણે ગેસ કરશું ચાલુ અને ફટાફટ હવે વણશું રોટલી આપણે। તો અહીંયા પાટલો સારી રીતે ધોઈને રાખ્યો છે અને હવે આપણે રોટલી બનાવી લઈશું। રોટલીમાં ચોપડવા માટે ઘી પણ લઈ લેશું। તો પહેલી રોટલી આપણે દરરોજ નિયમિત ગાય માતા માટે જ બનાવીએ છીએ, તો તે આપણે બનાવી લેશું। જો ફ્રેન્ડ્સ, અહીંયા થોડી તાવી તપી ગઈ છે, તો આપણે રોટલી નાખી દઈશું। એવી રીતે આપણે બીજી રોટલી પણ વણી લેશું। ભોળા માંગુ તારી પાસ, મને એક જ તારી આસ, હું તો માંગીને માંગું એટલું, મારી આવી ચાળ રાખજે તું કે, નિત્ય આમ તારી પાસ, મને એક જ તારી આસ, નિત્ય આમ તારી પાસ, મને એક જ તારી આસ, હું તો માંગીને માંગું એટલું, મારી આવી ચાળ રાખજે તું કે।
સાથે લાવ્યા શું લઈ જાશો, આવ્યા ખાલી હાથે જાશો, જીવન ધન્ય બનાવો ભક્તિ ભાવથી, એ જીવન ધન્ય બનાવો ભક્તિ ભાવથી, તો તમારા રે જપી લે મારા, તો તમારા રે જપી લે મારા, ભક્તિ ખાડા કેરી ઢા એમાં ઉંગળસીના નહીં કામ, ભક્તિ ખાડા કેરી ઢાર એમાં ઉંગળ, ભક્તો ભાવેથી ભજેલો ભગવાનને. તો જો ફ્રેન્ડ્સ, આપણે એક રોટલી બની ગઈ છે અને બીજી તાવડી પણ નાખી દીધી છે, અને હવે આપણે અહીંયા બાજુમાં શાકને પણ જોઈ લેશું. જો ફ્રેન્ડ્સ, શાક સરસ સીજી ગયું છે અને હજી પણ થોડી વાર માટે આપણે તેને સીજવા દઈશું, અને આદુ લસણની પેસ્ટની સુગંધ મસ્ત આવી રહી છે, તો હજી એને થોડી વાર માટે આપણે સીજવા દઈશું. ને ગેસની ફ્લેમ આપણે રાખશું ધીમી, અને થોડું આ આદુ લસણની પેસ્ટ વાળું પાણી છે એ આપણે નાખી દઈશું. ને ઉપર થાળીમાં પણ પાણી રાખ્યું છે, 2 થી 3 ચમચી અંદર પાણી નાખ્યું છે, જેથી કરીને રીંગણ ને બટેટા છે એ સરસ રીતે ચડી જાય. અને આવી રીતે આપણે આમાં બીજી રોટલી પણ બની ગઈ છે, ને હવે આપણે તેમાં ઘી ચોપડી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા રીંગણા અને બટેટા ને સરસ રીતે ચડી ગયા છે, તો હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈશું. હળદર નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું, લાલ મરચું પાવડર પણ નાખીશું, આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, આપણે તેને મસ્ત સારી રીતે મિક્સ કરી લીધું છે. જો મસ્ત કલર આવ્યો છે શાકનો. જો ફ્રેન્ડ્સ, હવે આપણે રીંગણા બટેટાનું શાક છે, તો રોટલી છે તો રસાવાળું શાક જોઈએ છે, તો આપણે થોડું તેમાં રસો કરવા માટે ગરમ પાણી જે થાળીમાં હતું એ જ નાખી દઈશું આપણે, અને આપણે તેને ધીમા તાપે થોડી વાર માટે સીજવા દઈશું. અને હવે આપણે તેને ઢાંકી દઈશું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજીએ માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજીએ માગું છું. રહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુજી માંગું છું. મારી આશા નિરાશા
તરસો નહીં. આવીને દેજો દર્શન દાન, પ્રભુજીએ ઉમ્મા છું. ભક્તિ કરતા ચોટે મારા પ્રાણ, પ્રભુજીએ ઉમ્મા છું. રહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુજી માગું છું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી રોટલી બધી બની ગઈ છે ને હવે એક તાવડીમાં છે બાકી છે, તો આપણે તેને પણ આપણે શેકી લેશું. અને બાજુમાં શાક પણ તૈયાર થઈ ગયું છે ને જોઈ લઈએ જરાક રોટલી બનાવીને. ગેસ કરી દેશું બંધ. તાવડી ગરમ હોય એટલે છેલ્લી રોટલી પાકી જાય તેમાં સરસ. જો ફ્રેન્ડ્સ, ત્યાં મસ્ત રોટલી શેકાઈ ગઈ છે. અને હવે આપણે શાકને જોઈ લેશું. તો જો ફ્રેન્ડ્સ, શાક સરસ સીજી ગયું છે. બટેટા જોઈ લે ચડી ગયા છે કે નહીં. બટેટા પણ ચડી ગયા છે સરસ. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા શાક સારી રીતે સીજી ગયું છે. હવે ગેસ કરશું બંધ અને આપણે ઉપરથી કોથમરી નાખી દઈશું ગાર્નિશિંગ માટે. અને ઉપરથી કોથમરી નાખીએ તો શાકનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને લુક પણ સારો દેખાય છે, દેખાવામાં પણ સરસ લાગે છે. જો ફ્રેન્ડ્સ, કેવું મસ્ત આપણું રીંગણા બટેટાનું શાક બન્યું છે. કેટલો મસ્ત કલર છે જો ફ્રેન્ડ્સ. ને જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી રોટલી પણ બનીને રેડી થઈ ગઈ છે. તો આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. અને ફ્રેન્ડ્સ, હું રોજની રસોઈનું રૂટીન બ્લોગ બનાવું છું. દરરોજ કોઈ વાનગી નથી બનાવતી, ક્યારેક ક્યારેક બનાવું છું તો તે પણ વિડીયો અપલોડ કરું છું. આમ તો મારો વ્લોગ એ માટે જ છે કે દરરોજની રસોઈ એના માટે જ હું વ્લોગ બનાવું છું. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. તો ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.